હેલો સ્ટુડન્ટ, માય નેમ ઇઝ હેમંત પટોલિયા. હું તમારા 10મા ધોરણનો સૌથી ઇઝીએસ્ટ સબ્જેક્ટ મેથ્સ લેવાનો છું. આપણી માન્યતા એવી હોય છે કે મેથ્સ બહુ અઘરું છે, પરંતુ ઘણીવાર આપણે બીજા લોકોની વાતો ઉપરથી એવું સ્વીકારી લેતા હોય છે કે મેથ્સ હાર્ડ છે, પણ હકીકતમાં એવું નથી. આપણે જેમ જેમ ભણતા જઈશું તેમ તેમ આપણને આઈડિયા આવતો જશે કે મેથ્સ બહુ જ ઇઝી છે. બરોબર છે. હવે આપણે સ્ટાર્ટ કરશું. તમારું ચેપ્ટર નંબર 8 છે ત્રિકોણમિતિ પરિચય, ટ્રિગોનોમેટ્રી જેને ઇંગ્લિશમાં કહેવાય છે. હવે ટ્રિગોનોમેટ્રી સ્ટાર્ટ કરતા પહેલા આપણે ટ્રિગોનોમેટ્રી ચેપ્ટર ના જે ફંડાની જે જરૂર છે, જે બેઝિક કોન્સેપ્ટ છે એ તમને આવડવા જરૂરી છે. ત્યારબાદ આપણે ત્રિકોણમિતિ સરખી રીતે સમજી શકીએ. તો સૌથી પહેલા ત્રિકોણમિતિ સ્ટાર્ટ કરતા પહેલા તેના માટે જે બેઝિક કોન્સેપ્ટની જરૂર છે એ સમજશું. ત્યાર પછી આપણે ટ્રિગોનોમેટ્રી ચેપ્ટર ઉપર આવીશું. હવે નામ ઉપરથી જ તમને ખબર પડી જાય ત્રિકોણમિતિ છે તો તમારે સૌથી પહેલા તો ત્રિકોણ વિશે વાત કરવાની થશે. ત્રિકોણનો તમને બેઝિક ફંડા ક્લિયર હોવો જોઈએ, તો જ તમે ત્રિકોણમિતિ વ્યવસ્થિત સમજી શકો. હવે ત્રિકોણ જ્યારે આપણે સમજવાનો ટ્રાય કરીએ તો તેની બે બાજુઓ વચ્ચે ખૂણાઓ બને છે જુદા જુદા માપના. તો ત્રિકોણને સમજતા પહેલા આપણે ખૂણાઓને સમજવા જરૂરી છે. ખૂણા ક્યારે બને? ખૂણા કોઈ બી બે કિરણ, રેખા અથવા રેખાખંડની વિશે બને છે, વચ્ચે બને છે. તો આપણે સૌથી પહેલા ખૂણાને સમજતા પહેલા આપણે જે આ કિરણ છે, રેખા છે કે રેખાખંડ વિશેની માહિતી આપણી પાસે હોવી જરૂરી છે. તો ખૂણાને સમજતા પહેલા આપણે રેખા અથવા કિરણ વિશેની માહિતી હોવી જરૂરી છે. આ ત્રણેય વસ્તુનો બેઝિક કોન્સેપ્ટ. તો હવે આપણે પહેલા ત્રણેય વસ્તુને સમજી લેશું, એ વસ્તુનો ફંડા ક્લિયર કરીશું. ત્યારબાદ આપણા ઓરિજિનલ ચેપ્ટર ત્રિકોણમિતિ ઉપર આપણે આવીશું. તો આપણે શરૂઆત કરીએ. શરૂઆત આપણે રેખાથી કરીએ. રેખા શું છે? રેખા આપણે આવી રીતે કોઈ લાઈન દોરીએ તેને રેખા તરીકે ઓળખીએ છીએ. રેખાની વિશેષતા ઉપરથી સમજીએ. તે બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે. તેના કોઈ એન્ડ પોઈન્ટ, અંત્ય બિંદુઓ નથી હોતા કે આટલું ચોક્કસ ડિસ્ટન્સ, એવી રીતે નથી હોતું. તે અનંત સુધી વિસ્તરેલી હોય છે. રેખાને આપણે તેની ઉપરના કોઈ પણ બે બિંદુ વડે દર્શાવી શકીએ. માનો કે કોઈ રેખા પર બિંદુ અહીંયા A બિંદુ છે, અહીંયા કોઈ બીજું બિંદુ B છે, તો આ રેખાને આપણે AB વડે દર્શાવી શકીએ, અથવા તો રેખા L કહી શકીએ. બરોબર છે. હવે રેખા AB ને રેખા BAB કહી શકાય, કેમ કે બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. રેખા અનંત સુધી વિસ્તરેલી છે એટલે એને માપી પણ ના શકાય. હવે તમે કોઈ બિંદુઓ એક સપોઝ ધારી લો તો એ બિંદુમાંથી આપણને અસંખ્ય રેખાઓ મળે કે જે એ બિંદુઓમાંથી પાસ થતી હોય, તેની કોઈ ગણતરી ના થઈ શકે. હવે એવું કહેવામાં આવે કે કોઈ બે ભિન્ન બિંદુઓ છે, આ બિંદુમાંથી પસાર થતી કેટલી રેખાઓ મળે? તો એ બે ભિન્ન બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા મળે. ગણિતની ભાષામાં એના માટે અનન્ય શબ્દ વપરાય છે. અનન્ય એટલે એક અને એ માત્ર એક જ. આપણે આની નોટ વ્યવસ્થિત બનાવીશું. અત્યારે પહેલા સમજી લો. આ હતું રેખા વિશે. હવે લઈએ કિરણ વિશેની માહિતી. કિરણ શું છે? કિરણ કોઈ એક ઉદ્ભવ બિંદુ હોય છે. કોઈ એક બિંદુમાંથી તે ઉદ્ભવે છે એટલે એને ઉદ્ભવ બિંદુ નામ અપાય. એક ઉદ્ભવ બિંદુ હોય છે, મતલબ એક છેડો એનો ફિક્સ હોય છે, બીજો છેડો અનંત સુધી વિસ્તરેલો હોય છે. તેના પર પછી તમે કોઈ પણ બિંદુ ધારી શકો કે અહીંયા કોઈ બિંદુ B છે, તેને દર્શાવવા માટે. આને કઈ રીતે દર્શાવાય? કિરણ AB વડે દર્શાવાય. અને આ બી એક સાઈડ અનંત સુધી વિસ્તરેલી છે એટલે એને બી માપી શકાય નહીં. બરોબર છે. હવે આમ જોવા જઈએ તો કિરણ શું છે? એ રેખાનો એક ભાગ જ છે. રેખા આપણે આ બાજુ બી એક્સટેન્ડ થયેલી હતી, કિરણ એનો રેખાનો આટલો ભાગ છે, એટલે કિરણ રેખાનો ભાગ બી ગણી શકાય. ત્રીજી વસ્તુ હતી રેખાખંડ. રેખાખંડ શું હોય છે? રેખાખંડનું માપ ચોક્કસ હોય છે. તેના છેડાઓના અંત્ય બિંદુઓ નિશ્ચિત હોય છે કે આટલે સુધી જે પોર્શન છે તેને રેખાખંડ કહેવાય. તેને દર્શાવાય કઈ રીતે? AB એની માથે લાઈન ખાલી. બરોબર છે. અહીંયા ડિસ્ટન્સ આપણી પાસે
ચોક્કસ છે એટલે એને માપી શકાય. રેખા શું છે? રેખા કિરણનો વિભાગ ગણી શકાય, કેમ કે કિરણ અહીં એક સાઈડ વિસ્તરેલું હતું અંત સુધી, અંત્યંત સુધી, તો હવે એનો ભાગ છે. તે રેખાનો વિભાગ ગણી શકાય, કેમ કે રેખા બંને સાઈડ વિસ્તરેલી હતી. તો રેખાખંડ એક રેખા અને કિરણ બંનેનો એક ભાગ છે. બરોબર છે. આ થઈ માહિતી રેખા, રેખાખંડ અને કિરણ વચ્ચે વિષયની. હવે આપણે સેકન્ડ ટોપિક શું હતો? ખૂણાઓ. ઓકે, ખૂણાઓ શું છે? જ્યારે કોઈ બે ભિન્ન અસમરેખ રેખાઓ એકબીજાને છેદે, પરસ્પર છેદે, ત્યારે તેમની વચ્ચે ખૂણો બને છે. માનો કે કોઈ રેખા આમ જાય છે, બીજી કોઈ રેખા આ રીતે જાય છે, એ બંને કોઈ એક પોઈન્ટમાં, અહીંયા માનો O પોઈન્ટ છે, ત્યાં એકબીજાને ક્રોસ કરે છે, છેદે છે, તો અહીંયા શું બન્યું? ખૂણો બન્યો. આને ખૂણો કહેવાય. બરોબર છે. હવે ખૂણાના માપ અને ડાયરેક્શન, મતલબ કઈ દિશામાં આપણે ખૂણો મેઝર કરીએ છીએ, માપીએ છીએ, તેના આધારે ઘણા બધા પ્રકાર પડે છે. આપણે એક પછી એક પ્રકાર જોઈ લઈએ. સૌથી પહેલા આવશે પોઝિટિવ એંગલ. માનો કે આ કોઈ રેખા OA છે, આ રેખા OB છે. બરોબર છે. હવે આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જો એંગલને માપીએ તો એને પોઝિટિવ એંગલ કહેવાય. શું કહેવાય? પોઝિટિવ એંગલ. હવે તેવી જ રીતે આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં માપીએ. માનો કે આ કોઈ રેખા OA છે, આ OB છે. હવે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આપણે માપીએ તો આ નેગેટિવ એંગલ કહેવાય. આને તમે કોઈ બી નામ માનો કે થીટા આપ્યું તો આને શું કહેવાય? નેગેટિવ એંગલ. આ ખૂણાઓની દિશાને આધારે આપણે ખૂણો કઈ બાજુથી માપીએ છીએ, કઈ દિશામાં માપીએ છીએ, એના આધારે ખૂણાના પ્રકાર થયા. પોઝિટિવ એંગલ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં માપીએ તો, નેગેટિવ એંગલ ઘડિયાળના કાંટાની દિશામાં માપીએ તો. બરોબર છે. હવે ખૂણાના માપને આધારે એના પ્રકાર વિશે ચર્ચા કરીશું. તો પહેલા આવશે લઘુકોણ. લઘુકોણ, માનો કે આ કોઈ ખૂણો છે, એનું નામ આપણે આપી દઈએ થીટા. જો આ થીટા જે ખૂણો છે તેની વેલ્યુ 90 ડિગ્રી કરતા ઓછી હોય, આને લેસ ધેન કહેવાય. થીટા ઇઝ લેસ ધેન 90 ડિગ્રી. જો થીટા ખૂણાની વેલ્યુ 90 ડિગ્રી કરતા ઓછી છે તો એને આપણે લઘુકોણ કહીશું. બીજો આવે કાટખૂણો. બરોબર છે. હવે કાટખૂણામાં શું થાય? આ જે થીટા છે, અહીંયા શું છે? થીટા મતલબ ખૂણાની વેલ્યુ એક્ઝેક્ટ 90 ડિગ્રી છે. ત્યારે કોઈ ખૂણાનું માપ 90 ડિગ્રી હોય તો તે ખૂણાને કાટખૂણો કહેવાય. શું કહેવાય? કાટખૂણો. આને ઇંગ્લિશમાં રાઈટ એંગલ ટ્રાયેંગલ કહેવાય. રાઈટ એંગલ કહેવાય. બરોબર છે. હવે માનો કે ત્રીજું કોઈ છે, આ રીતે આપણી પાસે લાઈન છે, અહીંયા જે ખૂણો બને છે એ થીટા. તમે જો અહીંયા લંબ લાઈન દોરશું તો આ 90 ડિગ્રી તો આટલું જ થઈ ગયું. 90 કરતા આ જે છે એ વધારે છે, 90 પ્લસ છે થીટાની વેલ્યુ. માનો કે 110 છે આપણે ધારી લઈએ, એટલે થીટા કેવો છે? 90 ડિગ્રી કરતા મોટો છે. જ્યારે થીટાની વેલ્યુ 90 ડિગ્રી કરતા મોટી હોય ત્યારે આપણે તે ખૂણાને ગુરુકોણ કહેવાય. બરોબર છે. આ થયા ખૂણાના પ્રકાર. હવે આપણે ખૂણા વિશે વધારે નહીં સમજીએ, કેમ કે તમે તે આગલા ધોરણમાં ભણી ગયા છો. એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હજી કહી દઉં, કોટિકોણ. માનો કે કોઈ ખૂણા આપણે નામ આપીએ આલ્ફા, જે ખૂણાનું નામ એ છે 70 ડિગ્રી. કોઈ બીજો ખૂણો છે બીટા, એની વેલ્યુ છે 20 ડિગ્રી. તો આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય? આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 70 પ્લસ 20. કેટલું થશે? 90 ડિગ્રી થશે. જ્યારે કોઈ પણ બે ખૂણાના માપનો સરવાળો 90 ડિગ્રી થાય
ત્યારે આપણે ત્યારે એ બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવાય, મતલબ આલ્ફા અને બીટા એકબીજાના કોટિકોણ છે. હવે ફિગરમાં જોવું હોય તો કઈ રીતનું થાય તે જોઈએ. આ ખૂણો બી ઓ અને એ કેટલો છે 70 ડિગ્રી. બીજો ખૂણો સી ઓ અને બી કેટલો છે બીટા બરાબર 20 ડિગ્રી. તો આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય 70 + 20 90 ડિગ્રી. એટલે આલ્ફા અને બીટાને એકબીજાના કોટિકોણ કહેવાય. હવે ખૂણા પછી આપણે શેના વિશે સમજવું જરૂરી છે? ત્રિકોણ, જે આ ચેપ્ટરનો હાર્ડ છે. ત્રિકોણ શું છે? ત્રણ પરસ્પર ભિન્ન રેખાઓ ના છેદનથી બનતી બંધ આકૃતિને આપણે ત્રિકોણ કહીએ છીએ. માનો કે આ કોઈ ત્રણ રેખા જાય છે, બરોબર છે. આ રેખાને આપણે L નામ આપી દઈએ, આને M નામ આપી દઈએ, આને N નામ આપી દઈએ. તો આ ત્રણ રેખાઓ એકબીજાને પરસ્પર કોઈ બિંદુ આગળ છેદે છે, ક્રોસ કરે છે, બરોબર. તો જે આ વચ્ચેનો પોર્શન બન્યો તે શું કહેવાય? ત્રિકોણ કહેવાય, બરોબર છે. આપણે એને કોઈ બી નામ આપી શકીએ, ABC. અને બહાર લઈ લઈએ તો આવું થઈ જાય, મીન્સ આ એક ત્રિકોણ થઈ ગયો. ત્રિકોણ હકીકતમાં શું છે? પોલિગોન છે. પોલિગોન એટલે બહુકોણ કહેવાય. શું કહેવાય ગુજરાતીમાં? બહુકોણ. જે પણ બંધ આકૃતિમાં એક કરતા વધારે ખૂણા બનતા હોય, અહીંયા ત્રણ ખૂણા બને છે, તેને બહુકોણ કહેવાય. બહુકોણમાં ઘણી બધી વસ્તુ આવી જાય, આપણે સમજી લઈએ સાથે સાથે. માનો કે આ ત્રિકોણ છે, તેમાં ત્રણ ખૂણા બને છે ABC. એને ત્રણ બાજુ છે 1 2 ને 3. આ ચોરસ છે, ચાર ખૂણા બને છે. ABCD નામ આપી દઈએ, ચાર બાજુઓ છે, બરોબર છે. તો આ ભી પોલિગોન કહેવાય, કેમ કે એમાં એક કરતા વધારે ખૂણા બને છે, બહુકોણ કહેવાય. હવે માનો કે કોઈ પંચકોણ છે, અહીંયા કેટલા 5 ખૂણા બને છે, દેખાય છે, બરોબર. હવે આ અંદરના ખૂણાનું જો વેલ્યુ મેળવવી હોય તો એના માટે પણ મેથ્સમાં એક સૂત્ર છે. આને માનો કે કોઈ ખૂણો આપણે થીટા કહીએ, બરોબર છે. એની વેલ્યુ મેળવવી હોય તો એના માટે સૂત્ર છે 180 - 360 / n. 180 એમાંથી બાદ કરવાના, કેટલા બાદ કરવાના? 360 ના ભાગ્યા n. n શું છે? n બંધ આકૃતિની બાજુઓની સંખ્યા છે, બરોબર છે. હવે આપણે જોઈ લઈએ આમાં પ્રેક્ટિકલી. જો આ ત્રિકોણ માટે કરીએ, 180 મૂકીએ, પછી શું છે? માઈનસ છે, 360 છે. n એટલે બાજુ. ત્રિકોણમાં કેટલી બાજુ હોય? 3 બાજુ. તો શું થાય? 180 માઈનસ આને ભાગાકાર કરીએ એટલે આવશે 120. આ શું થાય? 60 ડિગ્રી. અહીંયા અંદરના ત્રણેય ખૂણાની વેલ્યુ કેટલી થાય? 60 ડિગ્રી. આ સમબાજુ ત્રિકોણ હોય તો, મતલબ ત્રણેય બાજુ સરખી હોય તો. હવે તેવું ચોરસ માટે પણ કરી શકીએ. થીટાની વેલ્યુ 180 માઈનસ 360. અહીંયા n છે, n એટલે કેટલી બાજુ? કેટલી બાજુ છે? 1 2 3 4 બાજુ. શું થશે? 180 માઈનસ 4 ભાગાકાર કરીએ, 4 × 9 = 36 એટલે 90 થશે. જવાબ શું આવશે? 90 ડિગ્રી, બરોબર. પંચકોણ માટે કરીએ, થીટાની વેલ્યુ 180 માઈનસ 360. બાજુઓ કેટલી છે? 5 બાજુ, 1 2 3 4 અને 5, બરોબર છે. આનું સોલ્યુશન લાવશો એટલે 72 ડિગ્રી આવી જશે. આ પ્રમાણે તમે પછી ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ કોઈ પણ માટે આ પ્રોસેસ કરી શકો છો. હવે આપણા મેઇન ટોપિક ઉપર આવીએ, ત્રિકોણ ઉપર, બરોબર છે. ત્રિકોણના હવે પ્રકારો જોઈ લઈએ, બાજુઓના આધારે, ખૂણાઓના માપના આધારે. પહેલું લઈશું આપણે લઘુકોણ ત્રિકોણ.
ઓકે, હવે લઘુકોણ ત્રિકોણમાં શું હોય? આ કોઈ આપણે ત્રિકોણ લીધો એબીસી, એના ખૂણાના નામ આપી દીધા આલ્ફા, બીટા, ગામા. તમે આને ખૂણો A, ખૂણો B અને ખૂણો C બી કહી શકો, એમાં કોઈ ઇશ્યુ નથી, કોઈ બી નામ તમે આપી શકો. મેં ખૂણા A માટે આલ્ફા નામ આપ્યું છે, ખૂણા B માટે બીટા નામ આપ્યું છે અને C માટે ગામા નામ આપ્યું છે. હવે જો કોઈ પણ કાટકોણ, કોઈ પણ ત્રિકોણમાં તેના ત્રણેય ખૂણાના માપ 90 ડિગ્રી કરતા ઓછા હોય, મતલબ આલ્ફા બી 90 ડિગ્રી કરતા ઓછો હોય, બીટા બી 90 ડિગ્રી કરતા ઓછો હોય અને ગામા બી 90 ડિગ્રી કરતા ઓછો હોય, તો શું થાય? તો આ ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવાય. જે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ 90 ડિગ્રી કરતા ઓછા હોય તેને લઘુકોણ ત્રિકોણ કહેવાય. બરોબર છે? હવે લઈએ આપણે ગુરુકોણ ત્રિકોણ. આ કોઈ ત્રિકોણ એબીસી છે, તમે નામ પાછા આપી દો આલ્ફા, બીટા, ગામા. અહીંયા કેવું છે, જોતા જ આપણને ખબર પડી જાય છે કે જે આ બી પાસે જે ખૂણો બને છે, ખૂણો બી અથવા બીટા, એની વેલ્યુ 90 ડિગ્રી કરતા વધારે છે, 90 પ્લસ છે, માનો કે 110 છે. બરોબર? તો જો કોઈ પણ ત્રિકોણમાં કોઈ એક ખૂણાનું માપ 90 ડિગ્રી કરતા વધારે હોય તો તે ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહેવાય. ફરીવાર, કોઈ ત્રિકોણમાં કોઈ એક ખૂણાનું માપ આલ્ફા, બીટા, ગામા ત્રણમાંથી કોઈ એકનું માપ 90 ડિગ્રી કરતા વધારે હોય તો તેને શું કહેવાય? ગુરુકોણ ત્રિકોણ કહેવાય. બરોબર છે? હવે લઈએ કાટકોણ ત્રિકોણ. માનો કે આ કોઈ ત્રિકોણ છે એબીસી. હવે અહીંયા જોતા જ ખબર પડે છે બી આગળ જે ખૂણો બને છે, ખૂણો બી, એની વેલ્યુ કેટલી છે? 90 ડિગ્રી, એક્ઝેક્ટ 90 ડિગ્રી. તો કોઈ પણ ત્રિકોણમાં જ્યારે કોઈ એક ખૂણાનું માપ 90 ડિગ્રી હોય તો એને શું કહેવાય? કાટકોણ ત્રિકોણ કહેવાય. બરોબર છે? આ આપણે જે પ્રકારો જોયા એ બધા ખૂણાના માપને આધારે જોયા. હવે આપણે એની બાજુઓને આધારે, બાજુઓના માપ સરખા છે, અલગ અલગ છે, તેના આધારે પ્રકાર જોઈએ. તો પહેલા આવશે સમબાજુ ત્રિકોણ. માનો કે આ કોઈ ત્રિકોણ એબીસી છે, તો આની બાજુ કઈ કઈ થાય? એક આ બાજુ AB, બીજી બાજુ BC, ત્રીજી બાજુ AC. હવે ધારો કે આ ત્રણેય બાજુના માપ 600 સેન્ટીમીટર છે, તો આ બધી સરખી બાજુ થઈ, એવી વાત થઈ, બરાબર 6 સેમી, મતલબ ત્રણેય બાજુનું માપ 6 સેમી છે. હવે જ્યારે કોઈ પણ ત્રિકોણમાં ત્રણેય બાજુઓના માપ સરખા હોય તો એને શું કહેવાય? સમબાજુ ત્રિકોણ કહેવાય. શું કહેવાય? સમબાજુ ત્રિકોણ. ઇંગ્લિશમાં તેને ઇક્વિલેટરલ ટ્રાયેંગલ કહેવાય. સાથે સાથે ઇંગ્લિશ નામ બી જોતા જવા, આગળ જતા તમે જ્યારે આગળ અભ્યાસ કરશો ત્યારે તમને ખબર પડશે કે વધારે પડતું આપણે આ નામ સાથે જ મહત્વ રહેશે, આનો કોઈ ઉલ્લેખ નહીં થાય. બરોબર છે? સમબાજુ ત્રિકોણ, પછી સમદ્વિબાજુ ત્રિકોણ. બરોબર? સમદ્વિબાજુ ત્રિકોણમાં શું થાય એ જોઈ લઈએ. હવે અહીંયા કેવું થશે? માનો કે આ સાઈડ 600 સેમી છે, આ 5 સાઈડ છે, તો આમાં શું થયું? AB અને BC નું માપ, AB અને AC નું માપ 6 સેમી. મતલબ જ્યારે કોઈ ત્રિકોણમાં કોઈ બે બાજુના માપ સરખા હોય, ત્રીજી બાજુ માપ અલગ હોય, કોઈ બે બાજુના માપ સરખા હોય તો તેને કેવો ત્રિકોણ કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. એને ઇંગ્લિશમાં આપણે આઇસોસ્કેલ ટ્રાયેંગલ કહેવાય. શું કહેવાય? બરોબર છે? આઇસોસ્કેલ ટ્રાયેંગલ, સમદ્વિબાજુ ટ્રાયેંગલ. હવે એમાં ત્રીજો પ્રકાર છે અસમાન ત્રિકોણ. કોઈ ત્રિકોણ એવો હોય તેની બાજુનો કોઈ માપ ફિક્સ ન હોય, બધીના માપ અલગ અલગ હોય.
માનો કે 5 છે, 8 છે, 17 છે, બરોબર છે, ત્રણેય બાજુના માપ અલગ અલગ છે, તો આને અસમાન ત્રિકોણ કહેવાય. ઇંગ્લિશમાં સ્ટ્રેટ ટ્રાયેંગલ કહેવાય છે. આટલી વસ્તુ તમારો બેઝિક ફંડા હતો આપણે ત્રિકોણમિતિ ચેપ્ટર સ્ટાર્ટ કરવા માટે. હવે જેટલું આપણે ભણ્યા છે એટલાની નોટ બનાવી લઈએ. તમારે તે ઉતારી લેવાની છે ચોપડામાં, એનું રિવિઝન કરી નાખવાનું છે એક વખત. તમારે આમાંથી કંઈ પૂછાશે નહીં, પણ તમને આનો ફંડા ક્લિયર હોવો જોઈએ. આપણે જેટલી વસ્તુ અત્યાર સુધી ડિસ્કસ કરી હોય એક પછી એક હું એ બધી વસ્તુ તમને લખાઈ દઉં છું. તમારે વિડીયો પોઝ કરી અને સ્ક્રીનશોટ લઈ અને પછી ચોપડામાં ઉતારી નાખવાનું છે, બરાબર છે. પછી એટલું થઈ જાય પછી આપણે નેક્સ્ટ વિડીયોથી આપણે ત્રિકોણમિતિનો પરિચય સ્ટાર્ટ કરી દઈશું તમારું ચેપ્ટર. ટોપિક 1 આપણો હતો રેખા, કિરણ અને રેખાખંડ, બરોબર છે. તો આપણે એને પાર્ટ્સ વાઇઝ જ લખી નાખીએ. રેખા, કિરણ અને રેખાખંડ. રેખાને આપણે આ રીતે દર્શાવી મૂકીએ છીએ. કોઈ બિંદુ એના પરના બે લઈ લઈએ, એ બી એટલે આ રીતે. આ છે કિરણ, એક ઉદ્ભવ બિંદુ, બીજો એન્ડ પોઈન્ટ વિસ્તરેલો, ત્રીજું છે રેખાખંડ જેના અંત બિંદુ ફિક્સ છે એ અને બી. ઓકે, હવે બીજો ટોપિક. આનું જે ડિસ્ક્રિપ્શન હું બોલ્યો હતો તે એક એક લીટી લખી નાખું છું, તમે પછી ઉતારી લેજો. રેખા બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય. બરોબર છે. કિરણ ઉદ્ભવ બિંદુથી એટલે કે ઉદ્ભવ બિંદુ એ છે, ઉદ્ભવ બિંદુથી અનંત સુધી વિસ્તરેલું હોય. છે બીજો એન્ડ પોર્શન અનંત સુધી વિસ્તરેલો છે. રેખાખંડમાં શું હોય છે? તેનું માપ નિશ્ચિત હોય છે. બરોબર છે. હવે બીજો ટોપિક લઈએ. આને કોઈ અંત્ય બિંદુ નથી હોતા. અહીંયા કોઈ છેડા નથી, છેડા અનંત સુધી છે. અહીંયા એક બિંદુ હોય છે, કયું હોય છે? ઉદ્ભવ બિંદુ હોય છે. કદાચ અક્ષર ના દેખાય તો હું જે બોલું છું તેના પર ધ્યાન આપજો અને એ રીતે લખી લેજો. એ અને બી બંને અંત્ય બિંદુ હોય છે. આને માપી ન શકાય. કિરણને પણ માપી ન શકાય. રેખાખંડ માપી શકાય. આને AB વડે દર્શાવાય. AB લખો કે BA બંને સેમ થશે. આને કઈ રીતે દર્શાવાય? કિરણ AB, પરંતુ તેને કિરણ BA ન લખી શકાય. BA લખો તો શું થાય? તે આ સાઈડ વિસ્તરેલી છે એવો મતલબ, પણ એવું આપણે ના લખી શકીએ. એટલે હું લખતો જ નથી અહીંયા. કિરણ AB તરીકે દર્શાવી શકાય. આને તમે AB અથવા BA ગમે તે લખી શકો.
बस आज मेन डिस्क्रिप्शन है एक वस्तु एक एड करी दो बे भिन्न बिंदु मांथी अनन्य रेखा मळे पसार बे भिन्न बिंदु मांथी पसार थती अनन्य रेखा मळे मतलब तमे कोई बे बिंदु लई लो तो एमांथी एक ज रेखा पसार थती होय तेवी मळे बरोबर छे आटलू विडियो पॉज करीने आ तमारे उतारवानुं छे पछी आपणे આગળ વાત करो ओके હવે પૂછી નાખું છું પછી આપણે બીજો ટોપિક લઈએ બીજું છે ખૂણાઓ एंगल्स बे भिन्न रेखाओं परस्पर छेदे त्यारे खूणो बनावे छे હવે એમાં લઈ લો પ્રકાર લઈ લઈએ આપણે પહેલા પોઝિટિવ એંગલ ખૂણાને ઘડિયાળના કાંટાની विरुद्ध दिशा में मापवामां आवे तो तेने शुं कहेवाय पॉजिटिव एंगल कहेवाय આપણે આ ડાયરેક્શનમાં ખૂણાને માપીએ છીએ તેવી જ રીતે नेगेटिव एंगल હવે ખૂણાને ઘડિયાળના કાંટાની દિશામાં માપવામાં આવે तो તેને શું કહેવાય નેગેટિવ એંગલ કેમ કે આપણે આ ડાયરેક્શનમાં માપીએ છીએ બરોબર છે વિડિયો પોઝ કરીને આ બે વસ્તુ લખી નાખજો આપણે બીજા પ્રકાર પછી લઈએ હવે હું તમને શોર્ટમાં લખાઈ દઉં છું તમે લખી લેજો બહુ ડિસ્ક્રિપ્શનમાં લખી જવું लघुकोण त्रिकोण काटकोण त्रिकोण सी लइए गुरुकोण त्रिकोण
અહીંયા શું થશે, ખૂણો A લેસ ધેન 90 હશે, ખૂણો B લેસ ધેન 90 હશે, ખૂણો CB લેસ ધેન 90 છે. મતલબ ત્રણેય ખૂણાના માપ 90 ડિગ્રી કરતા ઓછા છે. હવે કાટકોણ ત્રિકોણમાં કોઈ એક ખૂણો, અહીંયા ખૂણો B, કોઈ એક ખૂણો 90 ડિગ્રી હોય તો શું થઈ જાય, કાટકોણ ત્રિકોણ થઈ જાય. એવી જ રીતે કોઈ એક ખૂણો ગ્રેટર ધેન 90 ડિગ્રી હોય, મતલબ 90 ડિગ્રી કરતા મોટો હોય, ત્રણમાંથી કોઈ એક ખૂણો 90 ડિગ્રી કરતા મોટો હોય તો તે ગુરુકોણ ત્રિકોણ થઈ જાય. બરોબર. આ પોઝ કરીને તમારે રીતે પછી લાઈન લખી નાખવાની કે ત્રણેય ખૂણાના માપ 90 ડિગ્રી કરતા ઓછા હોય તો લઘુકોણ. એ રીતે એક આપણે કોટિકોણ જોયું છે તે જોઈ લઈએ. જ્યારે બે ખૂણાનો સરવાળો 90 ડિગ્રી હોય, આલ્ફા પ્લસ બીટા, આલ્ફા કેટલું છે 70 છે પ્લસ 20 કેટલું થયું 90, તો આલ્ફા અને બીટાને એકબીજાના કોટિકોણ કહેવાય. બરોબર છે. આલ્ફા અને બીટાને એકબીજાના કોટિકોણ, કેમ કે એ બેનો સરવાળો 90 ડિગ્રી થાય. આ કોટિકોણની વ્યાખ્યા થઈ. ખૂણાઓ પછી જે લાસ્ટ ટોપિક આપણે કોન્સેપ્ટમાં સમજવાનો હતો એ ત્રિકોણ હતો. વ્યાખ્યા શું થશે, ત્રણ ભિન્ન રેખાઓના પરસ્પર છેદવાથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. ત્રિકોણને શું કહેવાય, ત્રિકોણ એક પોલિગોન જ છે. ત્રિકોણ એક બહુકોણ પોલિગોન છે. બરોબર છે. આપણે જે ડિસ્ક્રિપ્શનમાં બી લખ્યું હતું ત્રિકોણ, ચોરસ અને પંચકોણ માટે, તેના અંદરના ખૂણાની વેલ્યુ શોધવા માટે મેં તમને સૂત્ર કીધું હતું 180 - 360 ડિવાઇડ બાય n. જ્યાં n શું છે, બાજુઓની સંખ્યા. ત્રિકોણમાં 3 બાજુ છે, 180 - 360 ભાગ્યા 3 એટલે તમને 60 ડિગ્રી વેલ્યુ મળશે. આપણે આ કરી દીધું છે. તેવી જ રીતે ચોરસમાં જોવામાં આવે તો 180 - 360 બાય 4, ચાર બાજુઓ છે, વેલ્યુ મળશે 90 ડિગ્રી. પંચકોણમાં વાત કરીએ 180 - 360 બાય 5, વેલ્યુ મળશે 72 ડિગ્રી જેવી. બરોબર છે. આ થઈ ગયા આપણા બહુકોણની વિગત અને ત્રિકોણની વિગત. હવે ત્રિકોણના પ્રકાર લઈ લઈએ. ટૂંકમાં તમને કહી દઉં છું જે આપણે સમજાવ્યું છે, ખાલી નામ લખીને. સમબાજુ ત્રિકોણ શું કહેવાય આને ઇંગ્લિશમાં? ઇક્વિલેટરલ ટ્રાયેંગલ. આ કોઈ ત્રિકોણ, માનો કે આપણે સમબાજુ ત્રિકોણ લીધો છે ABC, બરોબર છે. હવે આ ત્રિકોણની બાજુઓ AB, BC અને AC ત્રણેયના માપ સમાન હોય તો આને શું કહેવાય? સમબાજુ ત્રિકોણ કહેવાય. તેવી જ રીતે બીજો આપણે લઈએ સમદ્વિબાજુ. હોય છે બે બાજુઓના માપ સમાન હોય છે, કોઈ બી બે બાજુ. માનો કે આ બે બાજુ સમાન છે તો શું થાય? AB બરાબર AC.
બે બાજુના માપ સમાન છે તો આને શું કહેવાય? સમદ્વિબાજુ. સમદ્વિબાજુને ઇંગ્લિશમાં આઇસોસ્કેલ કહેવાય. પછી અસમાન ત્રિકોણ હોય ત્રીજા ટાઈપમાં. અહીંયા ત્રણમાંથી એક બી બાજુના માપ સરખા નથી. કરેક્ટ? એટલે એ અસમાન ત્રિકોણ થઈ ગયો. આ બાજુઓના માપને આધારે ત્રિકોણના પ્રકાર થઈ ગયા. હવે આપણે ખૂણાઓના માપને આધારે ત્રિકોણના પ્રકાર જોઈ લઈએ. પછી આપણે આપણો ત્રિકોણમિતિ પરિચય સ્ટાર્ટ કરી શકીશું. પહેલા આવશે લઘુકોણ ત્રિકોણ. ત્રણેય ખૂણા 90 ડિગ્રી કરતા નાના હોય. માનો કે આ 70 ડિગ્રી છે, આ 74 ડિગ્રી છે, આ 36 ડિગ્રી છે, બરોબર છે. ત્રણેય ખૂણાનું માપ 90 ડિગ્રી કરતા નાનું છે તો શું થઈ જશે? લઘુકોણ ત્રિકોણ. બીજો ટાઈપ કેવો આવશે? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણમાં કેવું હોય છે? એક ખૂણો 90 ડિગ્રીનો છે. આ જે બી બને છે એ 90 ડિગ્રીનો છે. ખૂણો બી = 90 ડિગ્રી. કોઈ એક ખૂણો 90 ડિગ્રીનો છે એટલે એને કાટકોણ ત્રિકોણ કહેવાય. જેમ ખૂણાના પ્રકાર છે તેમજ ત્રિકોણના પ્રકાર છે. બરોબર છે. પછી આવે છે ગુરુકોણ ત્રિકોણ. અહીંયા ખૂણો બી છે એની વેલ્યુ 90 ડિગ્રી કરતા વધારે છે. ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણાની વેલ્યુ 90 ડિગ્રી કરતા વધારે હોય તો એને ગુરુકોણ ત્રિકોણ કહેવાય. આ ત્રિકોણના પ્રકાર થઈ ગયા. હવે આટલું જે આપણે કોન્સેપ્ટની જે બી વસ્તુ સમજ્યા છે તે તમારે બુકમાં ઉતારી લેવાની છે. ત્યાર પછી આપણે ત્રિકોણમિતિ વિશે નેક્સ્ટ વિડિયોથી સ્ટાર્ટ કરશું. ત્રિકોણમિતિ શું કામ ભણવું જોઈએ પહેલા તે સમજાવીશ, પછી આપણે ત્રિકોણમિતિનો અભ્યાસ કરીશું. બરોબર? થેન્ક યુ.